मन के है कि हूँ पुशअप मारी को मार करता। अरे वाह, 4 आल दे पाकी 4 र 5 4 5 શું કરે કિરણ તો આઈ એમ ક્લીનિંગ। ओ आई एम किलिंग भाई અત્યારે જો ને સાહિલ એમ કહે કે હું બ્લોગ બનાવું। અરે ભાઈ કન જેટલું સાફ કર્યું એટલું કેમિકલ રહે એમ કે જેટલું સાફ કરે પીછીથી ભાઈ ખાલી વરસાદ થયો આવ્યો। હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગની અંદર। અને ભાઈ આજે તો રહ્યો ને સવારમાં હું 6 વાગે ઉઠી અને ભાઈ આજ સવારમાં કોણ આવ્યું ખબર? સાહિલ આવ્યો હોય અને આ મને શું કહે ખબર છે? મેં એક વિડીયો બનાવ્યો હતો, આ જગ્યાએ મેં પુશઅપ મારી હતી અને એ ઓલો એક છોકરો હતો લલ્લો નામ, અને અમે બી એક વિડીયો બનાવ્યો હતો પુશઅપનો। તે આ વિડીયો જોઈને મને કહે કે હું પુશઅપ મારી કહું માર કરતા તું મારા કરતા વધારે પુશઅપ ના મારી કબૂલ ભાઈ। આ બોલો મને ચેલેન્જ દેવા માટે આવ્યો છે કે હું તારા કરતા વધારે પુશઅપ મારી કહું। અને જો પુશઅપનો નિયમ કે રે ને 7 અડર દેવાનો ને હાથ પોર આવ કરવાના। ઓકે એક્સરસાઇઝ ચલો। હા તને જેમ ફાવે એમ પેલા હરખી રીતને પોઝિશન કરી નાખ। હાથે એમ ના હોય, પેલા હાથ જો પેલા હાથ રેક નહીં બહુ ફેલેલા ના હોવો જોઈએ, પગ સીધા હોવો જોઈએ, શરીર ટટ્ટાર હોવું જોઈએ। પેલામાં આમ હુઈ જા એકદમ, હાથ એટલા બધા ફેલા ના લઈ, સેટ ટૂંકા કર હાથ। હા એમ બહુ નહીં, એટલા બધાની અથિંગ નહીં, કરજો હજુ પોર કરજો જરીક બસ। હવે એકદમ સરસ સીધું કર। સાતી જો સાતી નહીં હેઠતી, સાતી અડે હેઠ, સાતી નીચે, સાતી અરે બસ એક આ રીતના એક પુશઅપ અડર જો નહીં અડી હાલ દે, એક જ ગણા હે। હા 2 અરે વાહ, 4 હાલ દે પાકી 4 ર 5 મને ચેલેન્જ દેવા માટે આવ્યો। 6 7 હાવ 7 અડર સાવ ભાઈ રીતના ના હોય। હજુ 7 અડર ફોટો માર સામું તાકી રાખવાનું, આ રીતના હોય માર સામું તાકીને બસ 7 અડર જાવ જોઈએ। 8 9 10 બસ હવે એ રીતના પુશઅપ ના હોય। 10 થઈ ગઈ, કેટલી થઈ ફીટ? 10 મેં હજુ ને હરખી તો ગણ્યું નહીં કેટલી પુશઅપ થઈ, મને તો હું આનો 10 પુશઅપ વાલ દઉં। હવે તને હરાવવા માટે મારે કેટલી પુશઅપ કરવી પડશે? મારે તો મને 6-7 જ પુશઅપ થાય, પણ હું પુશઅપ કેવું કહીશ ખબર? આમ એકદમ ચકાસ તું જોતો રહી જઈશ। એ આ હેક ની પગ આટલો ફેલેલો હોવો જોઈએ। ઓકે પછી એમ કરીને ऐसे होना चाहिए। ओके आम करे नहीं हम ना हो जो आम करो नो हमें आम जो ઓકે 1 2 2 3 4 5 6 7 8 9 10 11 बस 11 થશે। ભાઈ આજો ને સાહિલ મને હરાવવા માટે આવ્યો તો આ તો વધારે પુશઅપ કરતો નહીં નકે આટી અડરવા મન ના દીધી હોય તો અંતા 20 પુશઅપ તો કરે ના તો હું એમ તો 50 હાથ જેવી કરના તો તન નીકળે તાત્કાલિક અહીંયા ના નીકળે મસલ તો એને સાતી બને, સાતી ચેસ્ટ બને ખબર પડે। મસલ નીકળવા માટે શું કરવાનું? એને ઓલી જુએ ગેમ કે ઈટારી પકડ, હા એને મસલ નહીં હરે, પણ અત્યારે તાર નો કસરત કરાય, તારી ઉંમર હજુ છોટી છે, એ થોડોક મોટો થાય ને ભાઈ એક્સરસાઇઝ કરે। આજ બાસુ બનાવે, ઓ આ તો પૂરીયું બને એમ ને? શું કરે કિરણ તો આઈ એમ ક્લીનિંગ। ઓ આઈ એમ કિલિંગ હરાઈ દીધો, પણ એ કે હું તને હરાઈ દઉં અરે રે ના ના બધા પુશઅપ તો યાર બોન હમ આવું મોટલું ના બધા પુશઅપ ઈમન કાલનો ચેલેન્જ આલે, કાલનો ચેલેન્જ કાલનો તને હું જેવો હમને દીધી ખબર મારો છોટો ભાઈ હે તો પણ તો હારી ગયો હવે જવા અરે બધા પુશઅપ તો કરે આમાં પણ જીતવાનું હતું મેં તૈયાર આમ કર જીતવાનું હતું। અરે પૂછો છે મારે ખબર સાતી ના ડરે, મેં કીધું એ રીતના ના હોય, મેં કેવું ખબર આમ એકદમ પરફેક્ટ। બિચારે ભાઈ અત્યારે જો ને સાહિલ એમ કહે કે હું બ્લોગ બનાવું, ચેક કરે કે કેવો બ્લોગ બનાવજો ચેટલો આવડે। તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા નો બ્લોગ ની ગાઈસ। હવે સવાર માં મેહુલ ભાઈ શું મોઢું નહીં આવતું એમ ના હોય, એમ તો બધું મોઢું થઈ ગયું, મોઢું થઈ ગયું હવે આમ કેવું થયું એ આમ હા આવી રીતના હોય
એને વાંધો ના થાય કે તો ખરી ડાયરેક્ટ ઊભું જ રહેવાનું. મને તો ગાઈસ ફાયું નહીં, આ તો મેં ફાયર થોડુંક શીખવાડ્યું. બસ ફાઇનલી ભાઈ હવે રહ્યું મેં મસ્ત કરીને બાઇક ધોઈ નાખ્યું. અત્યારે હું રહ્યો ને એને લઈ ગયો તો વાર કસરત કરવા માટે, એટલે રહ્યું ને બાઇક થોડુંક બગડ્યું હતું. અત્યારે મસ્તી કરીને ફ્રેશ કરી નાખ્યું, બાઇકને મેં ફ્રેશ કર્યું. આજે તો રહ્યું ને મેં ખાવામાં શું ખાધું હોય ખબર, નકરા પૌવા. અને બામને તો આજે પૂરી અને ચા ને એવું બધું ખાધું, પણ આજ તો મેં નકરા પૌવા બનાવ્યા. અરે ભાગી નાખ્યો એમ કહું ખાટલું. હવે બાપા કહું હા આવજો. તમે આજ ભાગ્યો ને જ્યાં નહીં ને. ખાટલો ભાગી નાખ્યું બોલો બેવામાં. પાય લાવવો જ પડે. ભાગી નાખો પણ તું બેઠી તાણે ને હબ્બલે એટલે શું થયું કીધું અત્યારે રહ્યા ને એક ખાટલો ભાગી ને બહાર રહ્યા, બીજો ખાટલો લગાવી દીધો. અને અત્યારે શું કરો ખબર, શું કરો હે કાંટો કાઢવાનો તમારે કરે છો? હા રહ્યો કાંટો તો આટો હે હા કાંટો છે રહ્યો કારો કરો કાઢવાનો. તું ખાય જબર પણ દુખત ખરો જ ને. લે હું તો આમ કરીશ ને આમ કાઢ લઈશ. એમ કરીને આમ કાઢ શું કરે આવું તું? એ મસ્તી કાનું લાગે છું પણ આ ટેપા યાર જો ખોટું પડે. ના યાર ટેપા ન પડવું જોઈએ, ખોટી હોય. કાઢા થઈ જજો આમે આમ કરીને આમ કાઢ. ના ના ભાઈ આમ ત્યાં ફાટલો નાસ્તે બાપા રેવ તું રે કાલે આમ કરીને આમ કરું. હા પણ તો એટલું દુખે લે કાંટો હે ખરો એમ તમે એવું તારો મારું શરીર જ નહીં એવું તારો એવું નહીં ના બાપા ના શરીર નહીં શું આ ભાઈ અત્યારે છે ને ઓલી બાજુ કોઈ ટ્રેક્ટર ઠલવે તો કાંઈ જોવા જવું પડશે. જેમ કે માટીનું ટ્રેક્ટર હોય ને આવે માટીનું તો નખાવું હોય તો ચાકન હશે એ ખરું ને આમ ઓલું ટ્રેક્ટર હતું. હવે આપણે ફાઇનલ થયું હોય, હવે નાખવાનું થાય કે ના થાય ખબર નહીં. એમ કે એક છેલ્લો ફેરો છે, ચેક કરીએ હોય ને તો મજા આવી જાય. અપા એવા મોટા રોડિયા છે આવા આવા મકાન પાડેલું. હવે ભાઈ એમને તો મને એમ કીધું કર્યું ને જે દેવો હોય દેજો. શું દેવા એ નથી હું રહ્યો ને આપણા ઘરે કઈ જગ્યાએ ખબર રોહિતની છત ઉપર આવ્યો ને આ કને રહ્યું ને આપણે ખબર ઓલું કેમિકલ નાખ્યું જોઈએ સહેજ વ્હાઈટ વર્તા રહ્યું એવું રહ્યું ને આ કેમિકલ લાવ્યા જોઈએ. આવું એ જ આપણા માયલું જ કેમિકલ લાવી કે પાણી રહી જાય ને તે એ નાખે. એમને પણ કેટલી બધી ચોવાડી દિવાલ ઓલી ફાટી ગઈ, ધાબુ ફાટી ગયું કહેવાય ને. આમ જો એમ કે એમને આખા ઓલામાં પાણી નહીં જમતું, ખાલી આખીને આટલામાં જ જમે. ભાઈ સાહેબ ખાલી ચેવું વર્તા આમ જો કેટલી ચોવાડી છે. અહીંયા નાખવાનું છે ને થોડું થોડું સાફ કરી નાખો ઠેઠુંથી. આ કંઈ જેટલું સાફ કર્યું ને એટલું કેમિકલ રહે એમ કે જેટલું સાફ કરે પીછીથી એમ નહીં આ હેક નહીં આને ડાયરેક્ટ આમ ખેંચે ઉપર તરફ ખેંચે એમ ઉપર તરફ ખેંચો લે ના તારે તને ખેંચે ને એમ નહીં આમ ખેંચો તમારી બાજુ એમ કે ખેંચો એટલે આખું તૂટી જાય એમ. હા વાહ ખેંચલો. હજુ તમે હજુ ખોલતા વાર લાગશે. હવે જોજો વસ્તુ નતો હા તમારો નાનો તો ખુલી ગયો. મારો આટલો ખાલી છે આટલો અડધો છે ડબો ખાલી મોટો બતાવવા માટે જ છે. ખાલી અડધો આવ્યો ને અંદર ઉતરી જાય કલાક દોઢ કલાક થાય ને તમે ઓલું બાજુ સાફ કરતા જાઓ થોડું હું નાખતો અહીંયા દેવું. ભાઈ મેં રહ્યું નીચે આવીને જોઈને તો આને મસ્તિકાનું કેમિકલ લાગે છે એવું લખન નાખ્યું એમ કે ઉપર તો મેં અસલ રીતે નાખી દીધું હો. હવે કલાક પછી ફરીથી નાખવા જઈશ એટલે તાવણ અંદર થોડુંક ઉતરી જાય. આ એવું કામ લીધું એવું છે. આજ તો રોહિતને બુખાર આવી ગયો છે. હવે બુખાર આવી ગયો છે બુખાર. વાહ ભાઈ સાહેબ ખતરનાક હા બસ મસ્તિકાનું લાગે લે વાહ જોરદાર લાગે ભાઈ સાહેબ. બે બારીનો કલર બારીને કરવાનો છે ને જો અંદર લે હોય આ જોરદાર લાગે હો. આઈને પટ્ટી કરી નાખાય એમ તો આઈને કરી જ નાખાય. હું ઓલા કાંઈ કેમિકલ નાખતો હતો ને તેમ જો કેવું ચોટી ગયું થોડું કેમિકલ અંદર. હવે ભાઈ ખાલી આમ જુઓ સુરત દાદા વરસાદ આવી ગયો
બહુ લોચા પડ્યા. ભાઈ ખાલી વરસાદ થયો આવ્યો, જલ્દી માં પેલા ઘરમાં જવું પડશે. લપટી જ જઈશ તો જોજે. ઓ રે ઓલા કીડિયું જો ઓરે ભાઈ સાહેબ, આટલી બધી કીડીઓ. અને કે આવડા બા ખાવાનું એને તો કોઈ તું ચાલી નહીં કે બોલ, તારી જો બોલ તું પડી છે 100%. રેવા દે આ ચૂકું હો. એ ગયો યા બચી ગયો. આવું તરત આવતરું. સાર કેવો નજારો આવે હે. વાહ, દૂર દૂર સુધી કેવું વર્તાય સમજો, દૂર દૂર સુધી કેવું આમ વર્તાય ને આપણે આંખોમાં હે નામ જો મસ્ત નહીં લીલું લીલું. આપણું કેવું વર્તાય ગામ. અને આપણે ઓલા ચૂ ચૂ? જેસરા જે હતા અહીંયા ચૂ નજર આવે. હા જેહડા 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 લગ્નમાં ગયા તા ને. હા જેવી મજા આવતી હતી ખબર હે. કેટલું બધું દૂર હતું આમ જેહડા તો. હા જો ગાઈસ આપણો એક સબસ્ક્રાઈબર છે રામ હિંજુ રહ્યો છે ઉપર ચડી રહ્યો. ભાઈ આપણે ઓલાકણ કેમિકલ નાખ્યું, થોડું થોડું સુકાય તો જીવ હે જો, અને આ કણ તો હાવ હુકી ગયું છે અમારે કોઈ લગાવે. કેમિકલ. હા ચા વર્તા તા થયા નહીં તમારા ઘર આમ રહ્યું જો જારી વાળું. એટલે લે નકર એવા જ ગીતો કાઢે. ચાલ નીચે ઉતરશો ને, ચાલ ઉતરી જઈએ. ભાઈ હવે રહ્યું ને આપણે રાત પડી ગઈ ને અત્યારે હું રહ્યો ને ચાનો ખાઈને હું બાન બપ્પા એક અહીંયા બેઠા, કિરણ બોન આમ બેઠા, અને હવે રહ્યો ને હું બ્લોગને આ જ અંત કરી દઉં. તો હાઈ હોપ કે બ્લોગ તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો. મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.